તો કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. સૌથી પહેલાં તો બધાની ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. જો આજે અમે જઈ રહ્યા છીએ બહાર અને જો અમે બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અને જો મેં અત્યારે ગાડીમાં જ અત્યારે જ નેન પોલિશ કરી છે. ઘરે ટાઈમ નહોતો મળ્યો તો મેં કીધું લાવ ગાડીમાં નેન પોલિશ કરી નાખું. તો જો મેં અત્યારે નેન પોલિશ કરી છે. તો હવે આજે અમે જઈએ છીએ ચાંદલામાં. મારી બેનના ભાણાના ચાંદલા છે તો અમે ત્યાં જઈએ છીએ. ગામડેથી જીજાજી પણ આવી ગયા છે અને જો આપણે બેનને પણ મસ્ત મજાના રેડી કરી દીધા છે. અને કેમ તમે એકલા જ આવ્યા? બસ ગામડે લગન હતા એટલે હું એકલો જ આવ્યો. એવું છે? તો એને ન્યા રાખવાની, તમારે અહીંયા આવવાનું. બેનના ન્યા એન ભાણાના ચાંદલા હોય તમારે એને લાવી ન પડે? નો લાવ્યો. બોલો બોલો, બેનના ભાણાના ચાંદલા છે ને ન્યા મૂકીને આવ્યા છે. આમ જો આ કેવા છે હાવ. ઈ યાદ મજા એને યાદ ગમે છે. તો તમારે સિટીમાં નથી ગમતું એને. તમારે રોકાવાનું છે ને? હા, આપણે રોકાવાનું છે. તો હવે આપણે મળીશું ત્યાં ચાંદલા માટે. તો ત્યાં સુધી બધા કન્ટિન્યુ રહેજો. કેમ છો? વધારો. અરે વાહ, હાય હાય, કેમ છો? મજામાં? પટોળ પટોળ પહેરી આમ જોઈ લે. વરરાજાની મમ્મી કેમ છો? સારું છે. સારું. જો બાકી થઈ ગયા ને રેડી, જોરદાર. અરે વાહ. અને જો લગ્નની કંકુતરે પણ ચાલુ થઈ ગઈ છે અને આપણે જો જોરદાર મસ્ત રેડી થઈ ગયા છીએ ને. જો ભાઈ અહીંયા રેડી થઈ ગઈ છે અમારા વહુરાણીની ચાંદલાની છાબ. તો જો અહીંયા બધી મસ્ત મસ્ત વસ્તુઓ અમે અહીંયા ડેકોરેશન કરી નાખી છે. અને જો ચેન પેન્ડલ, બુટ્ટી છે, કડલી, બ્રેસલેટ અને ગણપતિ દાદા, લક્ષ્મીજી. અને જો આ છે અમારી ઢીંગલી, આ છે અમારી ચુંદડીની સાડી અને આ છે બંનેના રિંગની ટ્રે છે. જોઈ લો ભાઈ, છે ને આ બધી અમારી છાપ છે. અને આ છે અમારી ઢીંગુ. ઢીંગમાં શું છે બધું? હે જો મેં અને બેને છે ને મસ્ત મજાની ટ્રે રેડી કરી નાખી છે. અને હવે આ ટ્રે અમારે લઈ જવાની છે નીચે. જો હે લાડી આવે ત્યારે. લાડી ક્યાં ગઈ છે? હજી તો ફોટોશૂટમાં ગઈ છે. હજી તો ફોટો શૂટિંગમાં ગઈ છે. એ આવે પછી અમારે બધી ટ્રે લઈને નીચે જવાનું છે. ભાઈ અમારા વરરાજા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અહીંયા તૈયાર જવા માટે. ઓકે, દુલ્હનવાણી તૈયાર? ઓકે. અને જો અહીંયા બધા અહીંયા છે બધા મારા ફોટોગ્રાફર ને ફોટોગ્રાફર છે. આ પણ ફોટોગ્રાફર, આ બહુ મોટા ફોટોગ્રાફર છે. ઓ હાય. જો ભાઈ આજે તમે દેખાતા નથી, અમને જોઈ લ્યો. ઓહો, અહીં તમે ક્યાં ગામના? હે ઘણાદ. ઓકે. જો ભાઈ અમારા વરરાજા ને અમારી દુલ્હન થઈ ગઈ છે રેડી, જોરદાર. બાકી આમ જોઈ લ્યો છે ને, જોરદાર લાગ્યો બાકી. ઓકે. તો ગાઈસ ફાઇનલી અમારા પાર્થભાઈના નામની ચૂંદડી હવે જાનવીએ ઓઢી લીધી છે. અને તમે જોઈ શકો છો કે હવે આ બધી રસમ ચાલુ છે. જે રસમમાં છે ને એમાં એવું હોય છે કે આ રસમ નણંદે જ કરવાની હોય છે. તો જો આ નણંદ છે ને એમની બધી આ રસમ પૂરી કરી રહી છે. ત્યાર પછી અમે છે ને ફોટો પડાવવા માટે રેડી થઈ ગયા. જાનવી સાથે ફોટો પડાવ્યા, મિસ્ટર હસબન્ડ સાથે પણ ફોટો પડાવ્યા અને ત્યાર પછી અમે ગ્રુપ ફોટો લીધા. ખરેખર ફોટો પાડવાની પણ બહુ જ મજા આવી અને ફોટોગ્રાફરે પણ અમને ખૂબ સરસ સરસ ફોટા પાડી આપ્યા છે. તો ગાય જો આજે અમે છે ને ફૂલની પાંદડીને અલગ અલગ કરી નાખી છે. અને જો અમે આ રીતે થોડુંક ડેકોરેશન કર્યું છે અને કંકુ પગલાની રસમ કરવાની છે. તો ફાઇનલી હવે જો આ રીતે સરસ મજાનું ડેકોરેશન અમે કમ્પ્લીટ કર્યું છે. પુરાઓ માટી રંગાઓ आज मेरे पिया घर आएंगे
मेरे पिया घर आवे। खबर सुनाऊं जो खुशी रे बताऊं जो आज मेरे पिया घर आवेंगे। आज मेरे पिया घर